योग वशिष्ठ उत्तर रामायण 856। जय श्री वशिष्ठ मुनि। વાલ્મીકી કહે છે, ઇદમ સર્વ યદમાત્મા, આ જગત એક આત્મતત્વ રૂપ જ છે. વેદાંત પણ આ બાબતમાં સ્પષ્ટ છે. પરમાત્માથી જુદું એવું તો બીજું શું હોય કે તમારી પાસેથી જતું રહે અને તમે તેનો શોક કરો. આ અજ્ઞાની પુરુષ માટે આ સર્વ જગત બ્રહ્મના વિવર્ત રૂપ છે. બાકી જ્ઞાની બ્રહ્મનિષ્ઠ પુરુષો તો આનંદ રૂપ પરબ્રહ્મ વિવર્ત રહિત છે એમ સમજીને રહે છે. આ પરમ સૂક્ષ્મ તત્વ અવિદ્યા વડે ઢંકાઈને ન દેખાય તેવું થઈને રહ્યું છે. જેમ અજ્ઞાનીને જળમાં સ્થળ ને સ્થળમાં જળની ભ્રાંતિ થાય છે, તેમ અવિવેકી મનુષ્યને ભિન્ન ભિન્ન રૂપે માની લીધેલ પોતાના આત્મામાં પણ ભ્રાંતિ થાય છે. જો કદાચિત આ પૃથ્વી આદિ પંચમહાભૂતોના પરમાણુ રૂપા જગત હોય તો પણ કોનો નાશ થાય છે? કોનો શોક કરવામાં આવે? દેહ આદિ અનાત્મક હોવાને કારણે તેના નાશથી આત્માનો નાશ થતો નથી. તો કોનો નાશ થાય છે? હે ભરદ્વાજ, જે જગત આદિ અસત્ય પદાર્થ છે તેની સત્તા છે જ નહીં, અને જે આત્મતત્વ સત્ય છે તેનો અભાવ નથી. માત્ર માયિક આકારો જ પ્રગટ થાય છે અને લય પામે છે. છતાં પોતાના સંચિત પાપ પુણ્ય હજારો અનર્થો ઉત્પન્ન કરનાર થઈ પડે છે. માટે અવતારી પરમેશ્વરનું ભજન કરો. જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી સાકાર રૂપને ભજો. આ ભજનના પ્રભાવથી નિરાકાર પરમ તત્વમાં તમારી સ્થિતિ સ્વાભાવિક થશે. આવી ઉપાસનાથી શુદ્ધ થઈ શક્તિથી તમે માયાનો પરાજય કરશો. શાસ્ત્રમાં વિશ્વાસવાળા ચિત્ત વડે મન ઇન્દ્રિયોને નિયમમાં રાખવા રૂપી યોગ માર્ગ અનુસરો. ચોથું, પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી પોતાના આત્મા વડે જ આત્માનું અવલોકન કરો, કે જેથી કરીને આત્મ સાક્ષાત્કારથી તમારી પહેલાંની અજ્ઞાનરૂપી અંધકારથી વીંટાયેલી બુદ્ધિ પ્રકાશિત થશે. પ્રયત્ન કે પ્રારબ્ધ કેવળ ઠીક છે, તે બંનેથી કશું થઈ શકતું નથી. બાકી જે કંઈ પણ આત્મતત્વ પ્રાપ્તવ્ય મળી આવે છે તે પરમેશ્વરની કૃપાથી જ મળે છે. મનુષ્યના પૂર્વ કર્મો સંસ્કાર એવા બળવાન હોય છે કે ઈશ્વરની કૃપા વગર અજ્ઞાનનો પરાજય થઈ શકતો નથી જ. માટે તમે ઈશ્વરનો આશ્રય લ્યો. ઇદમ સર્વ યદયાત્માત્મા, આ સંપૂર્ણ જગત તેમાંની તમામ સૃષ્ટિ આત્મતત્વ બ્રહ્મરૂપ છે. શાસ્ત્રો પોકારીને આ બાબતનું સ્પષ્ટીકરણ કરે છે. તમામ જીવો જન્મ સાથે મૃત્યુનો પાસ કઢાવીને જ પૃથ્વી પર અવતરે છે. હરેક જીવ માત્ર ઝાડ પાન ઘાસ સહિતના તેના જીવંત હોવાનું, હલન ચલન થવાનું કારણ માત્ર ઠોસ કારણ પંચમહાભૂતોનું શરીર, જે જતા જ રાખ કરવું પડે. હલનચલન થવાનું કારણ ઠોસ માત્ર કારણ પંચમહાભૂતોના શરીર, જે જતા જ રાખ કરવું પડે તે નથી જ નહીં, પરંતુ એવું તત્વ જવાબદાર છે. તે છે આત્મતત્વ. વિજ્ઞાન કહે છે કે તે જતું નથી, પણ પંચમહાભૂતોના દેહ એક્સપાયરી ડેટ લઈને આવે છે, ક્ષીણ થઈ જાય છે, વૃદ્ધ થાય છે, અથવા વચ્ચે ક્ષતિ ઊભી થાય છે અને તેથી એક્સપાયરી થાય છે. તેને આપણે મૃત્યુ કહીએ છીએ. બાકી
આત્મતત્વ જ પૃથ્વી સમેત બ્રહ્માંડમાં હાજર છે. અનાદિ, અનંત, અક્ષર, અવિનાશી, પૂર્ણ આનંદ સ્વરૂપ એટલે પરમાત્માથી જુદું કાંઈ જ હોઈ ન શકે. તો શોક કોનો કરવો? જે શરીર તમે પંચમહાભૂતનો ભોગ, ખોરાક, પાણી વગેરેને ભેગા કરી જે વીર્ય બનાવ્યું, આ અનાયાસ શરીરની એક ક્રિયા છે, કાર્યકાળે કરીને જે બને છે, તેના સહવાસે શરીર નિર્માણ થઈ બહાર આવે તો તે આ પંચમહાભૂતોના સ્વભાવે જ રહે, કારણ કે એમાંથી બન્યો છે. એટલે કે મૃત્યુ, ક્ષય, બીમારી અને અનિત્યતા, તો આમાં શોક કરવા જેવું શું છે? એટલે સમજીએ કે આ બ્રહ્મ સ્વરૂપનું રૂપાંતરણ સંભવ જ નથી. તે સ્વયંમાં સ્વયં જ પૂર્ણ છે, ઓછું વધતું થતું નથી, અમર છે, અજર છે. અજ્ઞાની જ એવું વિચારે કે રૂપાંતરણ કરવા કંઈક કરવું જોઈએ. જ્ઞાની માટે તો તે પ્રાપ્ત જ છે. અજ્ઞાનીને જીવાતું જીવન જોતા, અનિત્યતા દેખાતા ભય ઊભો થાય છે. ભય હંમેશા બુદ્ધિને અસંતુલન કરી નાખે છે. પછીથી તે ભ્રમ ઊભો કરે. જ્ઞાની ઉપરોક્ત જ્ઞાનથી ભય મુક્ત થઈ ભ્રાંતિ ઊભી જ ન થવા દે. જગત અસત્ય પદાર્થ છે, છલ છે, જતું છે, જઈને પાછું ન આવતું છે, દેખાય જ છે કોને? તો પૂછવા કોને જવાનું? આ અસત જગતની સત્તા કાયમી દેખાય છે ક્યાંય? કબ્રસ્તાન, સ્મશાન, રાખ, આ જ તેનું વાસ્તવિક અંતિમ સ્વરૂપ છે. ફરીને અહીં માનવ રાખ શરીરે લગાડી સ્મશાનમાં રહેતા શિવજી અહીં સૂચક દાખલા તરીકે બેસે છે. અને હા, ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્માનો અભાવ નથી, અનાત્મા નાશવંત હોય, તેમાં શ્રદ્ધા ફોગટ સમયનો વ્યય જ છે. માયાના આકારો બ્રહ્મ સમુદ્રમાં, માયાના આ શરીરરૂપી આકારો બ્રહ્મરૂપી સમુદ્રમાં પરપોટાની જેમ પ્રગટ અપ્રગટ થયા જ કરે છે. એક ચિત્ત શુદ્ધિ માટે આકારને ભજવાનું કહ્યું છે, પરંતુ કેવી રીતે? 10મું ધોરણમાં ખબર જ હોવી જોઈએ કે પાસ થવાનું છે, તો જ આગળની યાત્રા 11મા ધોરણની થઈ શકશે. પરંતુ આપણા સમાજની લાચારી જુઓ. આકારમાં એટલે કે 10મામાં આવ્યા પછી જાણે તે જ મારો મુકામ હોય તેમ આપણને બહારની કન્ડિશન બદ્ધ કરે છે કે 10મામાં ભજન કર્યા કરો, આગળ અવકાશ છે તેવું તેમના સ્વાર્થ ખાતર તેઓ કહેતા જ નથી. સાચા હૃદયથી ભજન કરો. સાચા હૃદયથી ભજન થાય તો પરમ તત્વમાં સ્વાભાવિક સ્થિતિ થાય છે. પરંતુ ફરી લાચારી કે સાકારને પૂજવા ગયા, ભજવા ગયા માત્ર એટલા માટે કે મારું સારું થાય, ભૌતિક સારું થાય, મને સુખ મળે, મારી ઈચ્છા પૂરી થાય, મને આ પદાર્થ મળે, નહીં કે સાકાર ઈશ્વર મારી યાત્રા આગળ ધપાવજે. 3. જો આપણી ઉપાસના ભક્તિ સાચી હશે તો જ આંતરિક શક્તિ ઊભી થશે, જે આ માયા ભ્રાંતિરૂપ અજ્ઞાન અનાત્માનો નાશ કરાવશે, જે યોગમાં પ્રવેશ કરાવશે. યોગ એટલે ભેગા થવું, જીવ અને શિવનું એકીકરણ. હવે આગળની યાત્રામાં અવલોકન કરવાનું રહેશે. ક્ષણ માત્રમાં જીવાતું જીવન, જાગ્રત અવસ્થા, જ્ઞાન પ્રજ્ઞાની અવસ્થા, સ્વયં પ્રકાશની અવસ્થા. હવે એવું કંઈ જ બાકી નહીં રહે જે તમે જાણી નહીં શકો, સમજી નહીં શકો. અને છેલ્લે ગમે તેટલા ધમપછાડા કરો તો પણ આ પ્રાપ્તિ તો કૃપા સહજ જ છે, તેની કૃપા ઉતરવી જરૂરી છે. અહીંયા ધીરજની જરૂર છે. જો ધીરજ જ ન રાખીએ તો 21મી સદીના ગુરુને કથાકારો જેવી કફોડી સ્થિતિ સર્જાશે.
પ્રાપ્તિ તો થશે નહીં અને અર્થના ચક્કરમાં ફસાય સામાન્ય મનુષ્ય કરતાં પણ બદતર સ્થિતિમાં ફેંકાઈ પડશો. કારણ અહીં પણ રાગ દ્વેષરૂપી મગરના પંજા તમને અનર્થના નરકમાં ધકેલી દેશે, લઈ જશે. એટલે ક્રમે ક્રમે યાત્રા કરતા ધીરજ ધરી તેને સત્તાને આજીજી કરો, કાલાવેલી કરો. કૃપાનો દરવાજો ઉઘાડે તેની રોકકળ કરો. પછી જોશો કે આજના ગુરુ કથાકાર તુચ્છ લાગશે. તમે સ્વમાં તૃપ્ત, સ્વાત્માનંદમાં લય પામશો. જીવ શિવ હવે એકાકાર થઈ ગયા. જે ખોયું જ નહોતું તે પ્રાપ્ત થયું, તે મળી ગયું. કાખનો છોકરો, ગળાનો હાર, એનો ભાળ મરી મળી ગયો. શુભ ભવતુ.